ભાવનગર શહેરના છેવાડે આવેલા તરસમિયા ગામે ઘેટા બકરા ચરાવવા આવતા જતા હોય જેને લીંડીઓ પડવાના મામલે સમગ્ર પરિવાર ઉપર 6 જેટલા લોકોએ હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત હાલતે પરિવાર હોસ્પિટલ ખસેડાયો હતો. તરસમિયા ગામે ઘેટા બકરાની લીંડીઓ પડવાના મામલે મારામારી સર્જાઈ હતી, જેમાં 5ને ઝડપી લીધા છે. ભાવનગર શહેરના છેવાડે આવેલા તરસમિયા ગામે ઘેટા બકરા ચરવા આવતા જતા હોય જેને લીંડીઓ પડવાના મામલે સમગ્ર પરિવાર ઉપર 6 જેટલા લોકોએ હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત હાલતે પરિવાર હોસ્પિટલ ખસેડાયો હતો. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જયંતિભાઈ અમરશીભાઈ જાસોલિયા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે 16 તારીખના રોજ તેમના ઘર પાસે અજાણ્યા શખ્સ ઘેટા બકરા લઈને ચરાવવા માટે આવતા જતા હોય જેને લીંડીઓ પડવાને લઈ ઠપકો આપવામાં આવ્યો હતો. ઘેટા બકરાની લીંડીઓ પડવાથી ઘરના નાના બાળક તેને રમતા રમતા ભૂલમાં ખાઈ જાય છે, જેથી અહીંયાથી ન ચાલવો, જેની દાઝ રાખીને બાદમાં ભરતભાઈ વાડગોપાલભાઈ, માતરભાઈ જાપડા, સાદોળભાઈ અને અન્ય અજાણ્યા 3 શખ્સો દ્વારા લાકડી અને ધોકા કુહાડી વડે ઘરની મહિલાઓ અને પુરુષોને માર માર્યો હતો. જોકે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરીને 5 જેટલા આરોપીઓને ઝડપી લીધા હતા. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.